જ્યાં હજુ પણ રાહ જોવાઈ રહી છે કે યુદ્ધ ક્યારે સમાપ્ત કરવામાં આવે, પરંતુ લાગી નથી રહ્યું કે આ યુદ્ધ સમાપ્ત કરવાના મૂડમાં કોઈ પણ દેશ હોય। મિડલ ઈસ્ટ પર જે સંકટ તોડાઈ રહ્યું છે તેના વચ્ચે હાલ શું પરિસ્થિતિ છે તેના વિશે હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું। તો બાબ અલ મંડેબ, જેને કારણે અત્યારે જે પરિસ્થિતિ છે તે એવું લાગી રહ્યું છે કે હજુ પણ વિશ્વની પરિસ્થિતિ જે છે તે વધુ ભયજનક મુકાઈ શકે છે। અહીં આ માર્ગ, દરિયાઈ માર્ગ પણ બંધ કરવાના એંધાણ દેખાઈ રહ્યા છે। બાબ અલ મંડેબનો મતલબ આંસુઓનો દરવાજો છે અને તે પણ હવે હુતીઓ દ્વારા બંધ કરવાની જાણે કે ધમકી આપી દેવામાં આવી છે। એક તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ઉકેલ હજુ શક્ય નથી બન્યો એટલી હદે, તે છતાં હુતીઓ દ્વારા બીજો જાણે કે ગંભીર સંદેશ આપવામાં આવ્યો। એશિયા અને યુરોપ વચ્ચેના વેપારની તેને લાઇફલાઇન ગણવામાં આવે છે। લાલ સમુદ્રને એડનની ખાડી સાથે જોડતો 29 કિલોમીટર પહોળો આ રસ્તો છે અને તેને હવે બંધ કરવાની ભીતિ સેવાઈ રહી છે। વિશ્વનો 30% દરિયાઈ તેલ વેપાર આ જ માર્ગે કરવામાં આવે છે, એટલે કે જો અહીં આ માર્ગ બંધ કરવામાં આવ્યો તેને કારણે વિશ્વને તેની ખૂબ જ મોટી અસર જોવી પડશે। દરરોજ અંદાજે અહીંથી 8.8 મિલિયન બેરલ તેલ જે છે તે પસાર થાય છે અને હવે જો આ માર્ગ બંધ કરવામાં આવે તો વિશ્વભરમાં આ તેલ સપ્લાય પર અસર પહોંચી શકે છે। રસ્તો બંધ થાય તો જહાજોએ હવે આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ ફરીને જવું પડશે, એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ત્યારબાદ બાબ અલ મંડેબ આફ્રિકા થઈને જવાથી મુસાફરીમાં 10થી 15 દિવસનો વિલંબ થવાની સંભાવનાઓ છે, જેને કારણે વિશ્વને જે સપ્લાય થઈ રહ્યું છે તેમાં હજુ વિલંબ અને ઘણી રાહ જોવી પડી શકે તેવી પરિસ્થિતિ પેદા થાય તેવી શક્યતાઓ છે। મુસાફરીમાં વિલંબ થવાથી કાચા તેલની કિંમતો જે છે તે આસમાને પહોંચવાની સંભાવના અને તેને કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડવાની સંભાવના જોવાઈ રહી છે। યુરોપ જનારી ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી અને અનાજનો સપ્લાય પણ જે છે તે હવે ઠપ થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ હવે શક્ય સંભાવનાઓ જોવાઈ રહી છે।